નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સુરેશભાઈ, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો માં ગરીબી અને બેરોજગારીના ભાગ 1 માં હું આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ પ્રકરણની અંદર આપણે આપણા ભારતની જે આર્થિક સમસ્યાઓ છે એ સમસ્યાઓના ભાગ 1 માં આપણે સૌથી પહેલા ગરીબી વિશે વાત કરીશું અને પછી બેરોજગારી વિશે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે 1947 માં ભારતને આઝાદી મળી ત્યારે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. ભારતની અંદર ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, ભાવ વધારો અને એની સાથે સાથે કેટલી બધી સમસ્યાઓ અહીંયા જોડાયેલી હતી. આ સમસ્યાઓની દૂર કરવા માટે વર્તમાન સરકારે જુદા જુદા પ્રયાસો કર્યા, પરંતુ એ સમસ્યાઓમાંથી ઘણી બધી સમસ્યાઓ આજે પણ એક સ્વરૂપમાં છે. તો મિત્રો, આજે આર્થિક સમસ્યાઓની અંદર બે સમસ્યાઓનો અભ્યાસ આપણે વિગતે કરીએ તો ગરીબી અને બેરોજગારી. એમાં સૌથી પહેલા ગરીબી એટલે શું અને ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા છે એની વાત કરીએ. તો મિત્રો, પહેલા તો ગરીબીનો અર્થ જોઈએ. ગરીબી એટલે શું? મિત્રો, આપણે આ જ પ્રશ્નનો જવાબ પ્રકરણ 15 માં જોઈ ગયા છે, પણ ફરીથી આપણે એની વ્યાખ્યા જોઈએ તો જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. મિત્રો, ફરીથી ગરીબીની વ્યાખ્યા યાદ રાખજો. ગરીબી એટલે જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર એટલે કે આરોગ્યની સારવાર જેવી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે તે સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. હવે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. મિત્રો, ગરીબી અને ગરીબી રેખા આ બે શબ્દ જુદા છે. આપણે ગરીબી રેખાનો અર્થ જોઈએ એ પહેલા ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા કયા છે આ પ્રશ્ન પરીક્ષામાં 3 માર્ક્સનો વારંવાર પૂછાય છે. તો મિત્રો, એ યાદ રાખજો કે જે લોકોને 2 ટંક પેટ પૂરતું ભોજન ન મળતું હોય તે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહેવાય. બીજું, જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય. મિત્રો, આપણા ભારતમાં આજે ઘણા બધા લોકો એવા છે કે જેને ઘરના અને કુટુંબના સભ્યોની સરખામણીમાં જે રહેવા માટેનું ઘર છે એ નાનું હોય છે અથવા તો ઓછા પ્રકાશવાળું હોય છે અને મોકળાશવાળું હોતું નથી. તો રહેવા માટે પૂરતા મોકળાશવાળી જગ્યા ન મળતી હોય તો એ ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહેવાય. જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય. મિત્રો, આજે આપણા ભારતના ઘણા બધા લોકો એવા છે કે જે ગંદા વિસ્તારોમાં રહેતા હોય છે, જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઘણી ઓછી હોય. મિત્રો, દરેક વ્યક્તિને કે કુટુંબને જીવવા માટે લઘુત્તમ આવકની કે નિર્ધારિત આવકની જરૂર હોય છે, પરંતુ જો વ્યક્તિ નિર્ધારિત આવક કરતા કે અપેક્ષિત આવક કરતા ઓછી આવક મેળવતો હોય તો એ ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહેવાય. જેમને પોષણયુક્ત આહાર ન મળતો હોય. મિત્રો, આપણે આહાર તો લઈએ છીએ, પણ એની અંદર જો પોષણયુક્ત હોય તો એ માનવીનો જે વિકાસ છે અને વૃદ્ધિ થાય. પણ જો એ પોષણયુક્ત આહાર ન મળતો હોય
તો એ ગરીબી રેખા નીચે જીવે છે એવું કહી શકાય. જેઓ શારીરિક રીતે અશક્ત હોય, મિત્રો ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે શારીરિક રીતે નબળા હોય છે, અશક્ત હોય છે, કે જેનામાં શક્તિ નથી હોતી, તો એ લોકો પણ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી ઓછું હોય. મિત્રો દરેક દેશની અંદર સરકાર દરેક વ્યક્તિઓના જે જૂથ હોય છે એનું સરેરાશ આયુષ્ય નક્કી કરે. દાખલા તરીકે પુરુષોનું સરેરાશ આયુષ્ય અને સ્ત્રીઓનું સરેરાશ આયુષ્ય. તો જે લોકો પોતાના રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી ઓછું આયુષ્ય ભોગવે છે એ પણ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. જેઓ નિરક્ષર હોય કે અભણ હોય, સાક્ષર ન હોય, એને પણ આપણે ગરીબી રેખા નીચે જીવે છે એમ આપણે કહી શકાય. જેઓ સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય. મિત્રો આપણા ભારતની અંદર આજે આટલી બધી તબીબી સુવિધાઓ હોવા છતાં ઘણા લોકો નાના મોટા રોગોથી પીડાતા હોય છે, તો એ લોકો પણ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. જેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, તો એ પણ લોકો ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. મિત્રો આજે આપણા દેશની અંદર ઘણા બધા બાળકોને ભણવાની ઉંમરે કોઈ ને કોઈ રીતે એમને મજૂરી કરવી પડે છે, તો એ બાળ મજૂરી જે હોય તો એને પણ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. ગરીબી રેખા એટલે શું? ગરીબીનું માપન શી રીતે થાય છે? મિત્રો આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જોયા ત્યારે મેં કીધું હતું કે ગરીબી રેખાનો અર્થ આપણે આગળ જોઈશું. તો ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ ઓફ ઓરે રજૂ કર્યો હતો. મિત્રો આ તમને MCQમાં અથવા આ જગ્યામાં પૂછાશે કે ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો અથવા તો ખાલી જગ્યાએ રજૂ કર્યો, તો WHO ના નિયામક બ્યોર્ડ ઓફ ઓરે રજૂ કર્યો. યાદ રાખજો. હવે ગરીબી રેખાનો અર્થ અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક, મુખ્ય તથા કેલેરીને આધારે જીવન ધોરણની નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. મિત્રો ગરીબી રેખાનો ફરીથી અર્થ અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક મુજબ તથા કેલેરીને આધારે જીવન ધોરણની નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. મિત્રો આ જે સુવિધાઓ જેને પૂરતા પ્રમાણમાં મળે છે તો એ ગરીબી રેખા ઉપર જીવે છે એમ કહી શકાય. પરંતુ જો આ પ્રાથમિક સુવિધાઓ એને પૂરતા પ્રમાણમાં ન મળે તો એ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. હવે ગરીબીનું માપન કરવા માટે મિત્રો બે રીત છે, બે પદ્ધતિ છે. યાદ રાખજો, 2 માર્ક્સનો પ્રશ્ન છે. ગરીબીનું માપન કરવા માટે બે રીતો છે. પહેલી, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલા ખર્ચને આધારે. ફરીથી, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલા ખર્ચને આધારે. અને બીજું, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે ગરીબીનું માપન કરવામાં આવે છે. હવે ગરીબીના મુખ્ય બે પ્રકારો છે મિત્રો, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી.
તો પહેલો આપણે નિરપેક્ષ ગરીબ કોને કહેવામાં આવે છે એની વાત કરીએ. અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય તેવો નિરપેક્ષ ગરીબ છે એમ કહેવાય. મિત્રો અહીંયા ઘણા બધા શબ્દો જોઈએ. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું, ન્યૂનતમ એ પણ અહીંયા એ જ શબ્દ છે કે ઓછામાં ઓછી. તો ફરીથી નિરપેક્ષ ગરીબી કોને કહે છે? અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક એટલે ઓછામાં ઓછી આવક ન ધરાવતા હોય તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. હવે બીજો છે સાપેક્ષ ગરીબ. કોને કહેવામાં આવે છે? સાપેક્ષ ગરીબ. ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથ સાથે સરખામણી કરતા જેની આવક અથવા તો નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. મિત્રો આની અંદર સમાજમાં બે જૂથો હોય છે અને એ બંને જૂથોની એકબીજા સાથે સરખામણી થાય છે. જે જૂથ એક જૂથ કરતાં ઓછી આવક ધરાવે છે એ સાપેક્ષ ગરીબ છે. ફરીથી ઊંચી આવકવાળા જૂથોની નીચી આવકવાળા જૂથોની સાથે સરખામણી કરતાં નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ ગણાય છે. હવે આને આપણે ઉદાહરણ સાથે સમજીએ. ઉદાહરણ લઈએ. એ 10,000 રૂપિયાની આવક છે, બી 20,000 રૂપિયાની આવક ધરાવે છે અને સી 30,000 રૂપિયાની આવક ધરાવે છે. તો અહીં આપણે બી અને સી એની સરખામણીમાં વધુ આવક ધરાવે છે એટલે બી અને સી ની સરખામણીમાં એ સાપેક્ષ ગરીબ કહેવાય છે. એવી રીતે એ અને બી કરતાં સી વધુ આવક ધરાવે છે એટલે સી એ વધુ આવક ધરાવતો હોવાથી એ અને બી કરતાં એ તમે જોશો કે વધુ આવકને કારણે એ અને બી સી ની સરખામણીમાં સાપેક્ષ ગરીબ ગણવામાં આવે છે.